નમસ્કાર મિત્રો, ગુજરાતી GJ3 માં સ્વાગત છે। સાંભળો આ ઘટના। ભાવનગર કાલાકડાવના હેમંતભાઈ બાપે દીકરીનું દલાલ દીકરીના ખાનગી રૂપિયા લીધા। આ ઘટના સાંભળીને તમે ચોંકી જાશો। મિત્રો, ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો। વિડિયો ગમે તો લાઇક કરવાનું ભૂલતા નહીં મિત્રો। હાલો, જય માતાજી। જય માતાજી ભાઈ। અહમદભાઈ બોલો બોલો। એ રામોદથી મનસુખભાઈ રાઠોડ બોલું। જી સાહેબ બોલો। ઓળખો છો કેમ ના? હે? ઓળખો છો મને? ના ના, ઓળખતો નથી પેલા। છે કાંઈ વાંધો નહીં। હવે સામાજિક કાર્યકર છું હા હા, બોલો બોલો સાહેબ। તમારા હવે હેમંતભાઈ, આપણે તમારા દીકરીનું ગોઠવું હતું ને આપણે? હે? તમારા દીકરીની જે સગાઈ કરી હતી ને, હા હા હા। હવે એમાં ઓલા કંઈક તમે જે આપણે સગાઈમાં બધું બીજા તો જે તમારા કઈ સમાજમાં લીધા દીધા એ તો તમે પાછા આપી દીધા, પણ ઓલા જે તમને ખાનગીમાં 70,000 રૂપિયા આપ્યા છે ને એ બાકી હા, હતું। એમાંથી આપણે નથુભાઈનો ફોન હતો, મારા ફઈના દીકરા છે, હા 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 હા। તો એનું ઈ ભલે તમારી દીકરીને તો તમે જ્યાં હતું ત્યાં પાછી આપી દીધી, એનોય વાંધો નથી, એ બધું બરાબર છે, પણ હવે હા, હા। આપણે દીકરીના ખાનગી પૈસા લીધા હોય ઈ એને આપી દેવું જોઈએ, કેમ કે આપણી સમાજની અંદર પાછું બીજી જગ્યાએ બતાવીને આજે તમારો દીકરો ક્યાંક પરણ્યો હશે તો તમારી માથે આવું થાય તો તમે શું કરશો? ના ના, બરાબર છે, બરાબર છે। હા, તો એને ઈ 70,000 આપી દો ને તમે લીધા છે। પણ હવે ઈ 70,000 માં તમે એને જાણ્યું ભાઈ 70,000 રૂપિયા કયા કારણે નથી દેતા એવું તમે કઈ જાણ્યું સાહેબ? હું કહું છું હાલો હાલો એની પાસેથી ને જાણી લેશું, પણ હા, તમે એમ। છે અમારે આ ખાનગી પૈસા જે આપણે દીકરીના લીધા હોય અને ખાનગી, બીજા નંબરમાં મારી વાત સાંભળો મનસુખભાઈ, હમ, મેં એને એવી કોઈ ના નથી પાડી કે મારે તને નથી દેવા એવું। મેં એવું કીધેલું છે કે ગઢડાના જે આપણા જે નાચેલા હોય ને વડા, આપણા નાચના જે બંધારણ મુજબ, હું થાય નાઈટનો જ છું, હું બીજી નથી। ના ના હા, એ તો બરાબર, તમે આપણી નાચના છો, હું તમને ના નથી પાડતો, પણ હું એમ કઉ છું કે જે એ 5 જણા લઈને આવ્યા હતા કે નહીં, એ લોકોને મેં એવું કીધું કે ભાઈ તમે 5 જણા જે લઈને આવ્યા હતા એની વચ્ચે બેહો, બરાબર, નાચ જે કરે ને ત્યાં હું સક્ષમ છું તમ તારે। જો હવે મારી વાત સાંભળો હિંમતભાઈ, આ તમે જે કઈ લીધા ને ઈ દીકરીના ખાનગી પૈસા લીધા, નાઈટ વચ્ચેથી લીધા નથી જેમાં નાઈટ આવે। આ તમને ફોન કર્યો છે ઈ સમાજ વતીથી ખાનગી પૈસાનો ફોન કરવામાં આવ્યો છે। આ સમાજ વતીથી ફોન કરવામાં નથી, કેમ કે સમાજના તમે દેશદાપો લીધો હોય, વહીવટ કર્યો હોય ઈ તો પતી ગયું, પણ તમે જે દીકરીના પાછળથી સાના ખૂણ સાનામુના પૈસા લીધા એનો ફોન છે ને સાનોમુનો ફોન છે। એટલે આ જાહેરમાં નથી, જે સમાજમાં તમે લીધો હોય ઈ વહીવટ કર્યો તેમાં તમારે સમાજને વચમાં રાખવી પડે। આ તો તમે ખાનગીમાં એકાબીજા સમજ્યા છો ને આ તમે કીધું ભાઈ મારી દીકરીનું હું દઉં પણ મને 70,000 નો ટેકો કરવો પડે, એટલે તમે ખાનગી પૈસા લીધા છે તો તમારે ખાનગીમાં જ સમજી લેવું પડે। ઈ જાહેરમાં સમજવાની જરૂર નથી કે તમે દીકરીના પૈસા લીધા ને એને સમાજ વિશે તો તમારી હલકી થાય। એમ નથી હું કહેતો, હું એમ તમને કહું છું કે એમને મને પૈસા આપ્યા, બરાબર છે, એમાં હું કાંઈ તમને ના નથી પાડતો, બરાબર છે, ભાઈ મેં પૈસા લીધા એમાં કાંઈ હું ના નથી પાડતો, પણ પ્રોબ્લેમ શું બન્યો છે એ તમને ખબર છે? ખામલિયા વ્યક્તિને નકરો મારી નાખવાની જ વાત કરવાની એમ કહું છું। જો મારી વાત સાંભળો, હું કહું છું કે અત્યારે મારી નાખવામાં તમારી પાસેથી જો કોઈ નકર આ તમારી દીકરી તમે ન્યા દઈ દીધી તો સમાજ તમને કહે ને ભાઈ તે એક ઠેકાણે બીજી ઠેકાણે કર્યું તો સમાજ વતીથી ભાઈ એક દીકરીના 2 વાર લગ્ન નથી થતા। હે? એક દીકરીના 2 વાર લગ્ન ન થાય। કેમ? તમે અહીંયા હગાઈ કરી હતી ને પછી છોકરી હતી ને અહીંયા દઈ દીધી ને આપણે જ્યાં તો પણ એમને મનસુખભાઈ તમે એના એ તો પૂછવું તો ભાઈ હગાઈ કરી હતી, હગાઈ મેં કરી હતી ત્યાં, તો આ પાછો બધો કરિયાવર જે આપી દીધો કયા કારણે આપ્યું એવું તમે સાહેબ પૂછ્યું? એમ તમને તમે મુદ્દો સમજતા, તમારી દીકરી જે તમે જે જૂની જગ્યાએ દીધી હતી ન્યા પાછી દીકરી વહી ગઈ એટલે પછી તમારા ના 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 વહી નથી ગઈ, વહી નથી ગઈ, વહી નથી ગઈ। હું કહું છું હાલો સમાજે ગોઠવું, હાલો વહી નથી ગઈ ભાઈ સમાજ વતીથી કર્યું, બરાબર, વહી નથી ગઈ। આ લોકોમાં તો એક ચીટિંગ જ થયું ને ભાઈ, તમે મારી સાંભળો તમારે ન્યા દીકરી એને ન્યા જવું હતું, નાલો ન્યા ગોઠવવાનું હતું, અહીંયા એની ઈચ્છા નહોતી તો તમે જે દીકરી બારામાં જે કઈ વહીવટ કર્યો એ તો ઈચ્છા હતી નહીં, મારી વાત સાંભળો, ઈચ્છા નહોતી એવું કઈ નહોતું, ઈચ્છા જ હતી, ઈચ્છા મુજબ જ કરેલું હતું, બરાબર। 200 જણાની રસોઈ બનાવી મેં મારા ઘરે ખવડાવ્યું છે અને રાતે અમે ગાળીઓ ખાવી એવું ક્યાંય સમાજની અંદર બન્યું છે? જો તમારી પાસે એવો કોઈ પુરાવો ખરો તમને ગાયરું દીધું એવું રેકોર્ડિંગ છે કઈ તમારી પાસે?
ના રેકોર્ડિંગ અમારી પાસે નથી એવું. હાલો તો એવા તમારા કોઈ આજુબાજુ વાળા કોઈએ કીધું કે ભાઈ આવડા લોકોએ ગાળું દીધી કે આવું કઈ કર્યું? એવા કોઈ પાંચ સમાજના બે માણસો મારી વાત સાંભળો. એ વખતે કોઈ આજુબાજુ વાળો કે એવો કોઈને તૈયાર ન રહે, ખામલે વ્યક્તિ ગાળી દે છે, હાલો આપણે ન્યાય સાંભળવી. હવે મારે જો સમાજ વતીથી દીધી હોય, આજે મને મારી સાંભળો, મને તમે કઈ બે શબ્દ બોલો તો એ તો તમને ખબર પડે ભાઈ મને પણ મારાથી બોલાય જ નહીં ને. એવું સાહેબ મારાથી કઈ બોલાતું જ નથી. અત્યારે મારી સાંભળો, મેં આજ મારી વાત સાંભળો, આજ મેં મારી દીકરીનો સંબંધ કર્યો છે, બરાબર છે ભાઈ. આજ મેં મારી દીકરીનો સંબંધ કર્યો છે, રાતે હું ભાઈ જમાઈ ગાળ્યું બોલે, તમારી દીકરી છે, સ્વાભાવિક છે, તમારી દીકરી છે, તમારી દીકરીનો તમે સંબંધ કર્યો હોય ને, તમારો જમાઈ હોય, તમારો જમાઈ તમને મન ફાવે ગાળી બોલે, તેમ શું કરશો? હું એમ કઉ છું હાલો તમે તમારી વાત તમે શું કરશો? તમે મને કહેશો તેમ શું કરશો મનસુખભાઈ? હવે હું તમને એનો જવાબ દઉં છું. તમે આમ તો કે તમારા આ જમાઈએ ગાળું દીધી, ઈ આ બધું તૂટ્યા પહેલા દીધી તો અટાણે તો રેકોર્ડિંગ વાળા ફોન થઈ ગયા. તમને ગાળું દીધી તેનું રેકોર્ડિંગ હોય ને, અત્યારે તો બધાને રેકોર્ડિંગ. ઘરે એવા કોઈ ફોન ન હોય. ઘરે તો સાદો ફોન હતો, ઘરે એવા કોઈ ફોન નો. અત્યારે રેકોર્ડિંગ વાળા આપણે રાખીએ છીએ, તમે હું બધા રાખ્યું છે સાહેબ. હવે સાંભળી લ્યો, ઈ છે ઈ તમારી એક તમારો એક બચાવ કરવા માટે તમે આલા બાલા મારો છો. એમાં અમે બચાવ કરવા જો કઈ કરતા હોય તો અમને અમારું ધર્મ પૂછે, બરાબર. બાકી જો મારી વાત સાંભળો, અમારા ધર્મ ને કઈ લેવા દેવા નથી. નંબર 2, હા ઈ તો તમારું જે કઈ હોય છે એમાં તો હું કઈ આજે કઈ ફોન થયો ને બાબા સાહેબ ના સંવિધાન થકી તમારી યાર વાત કરું છું. કોઈ દેવી દેવસ્થાન થી કરતો નથી. આમાં ધર્મ કઈ કરી ન દે. જો ધર્મ કરી દેતા હોય તો આટલા વર્ષોથી આપણે માર્યું ખાતા આવી છીએ, તો ધર્મ આપણે બચાવ. ના ઈ તો બરાબર છે. ઈ તો એક વાત અલગ છે તમારી, બરાબર છે. ઈ વાતે આપણે કાપી નાખો. હવે મારું એમ કહેવું છે તમે દીકરીના જે 70,000 લીધા ઈ આપણે ખાલી પાછા દઈ દેવા પૂરતો જ આ ફોન છે. આપણે બીજું કોઈ એકાબીજાનો વિવાદ નથી. ઈ લોકો તમારા અવગુણ ગાતા નથી. મુદ્દો તમે જે દીકરીના કાના મુના પૈસા લીધા છે એને આપી દો, પૂરું થઈ ગયું. મેટર જ નથી ભાઈ. પણ હું એમાં સાહેબ ના નથી પાડતો, હું દેવા સક્ષમ જ છું, બરાબર કે ભાઈ. એ લોકોને મેં ફોન કરીને એવું કીધું હતું કે ગઢડા વાળા મારા ગોવિંદ મામા ને લેતા આવી. હાલો પછી બરાબર ઈ 2 જણા જે આવે એવા ટાણે તમે ગોવિંદ મામાને વૈશમાં રાખ્યા નથી. આ તમે હું હવે તમને જો હવે તમે મુદ્દા ઉપર આવ્યા. તમે આવડી ગયો. એક મિનિટ ભાઈ, હવે તમે મુદ્દા ઉપર આવ્યા, બરાબર છે. હવે જે આવ્યા ને હવે તમે મુદ્દા ઉપર આવ્યા. હવે હેમંતભાઈ સાંભળજો, જે પૈસાનો વહીવટ કર્યો ને, આ દીકરીના ખાનગી પૈસા તમે લીધા છે, ગોવિંદ મામાને ખબર નથી, અમે નહીં ખબર નથી. અત્યારે નથી ખબર મનસુખ, ઉભા રહ્યો મનસુખભાઈ, નથી ખબર એટલે સાંભળો તમે દીકરીના બાપ તરીકે તમે ખાનગીમાં લીધા, દીકરીના બાપ તરીકે ખાનગી પાછા દઈ દો. હું તમે સંગુ મગુ બે જ સમજી, પણ દીકરીના પૈસા ખાનગીમાં મારા પણમાં પ્રમાણ લેવાય નહીં. અમે તો જો દીકરી કંકુ કહીને આવું દઈ છીએ, અમે આવા દીકરીઓના દલાલા કરતા નથી. આ તો તમે લીધા છે, તમને કહી છે ખાનગી દઈ દો. સારું. એવા ભાઈ દલાલા બલાલાની કોઈ વાત નથી. તમે મનસુખભાઈ રોંગ વાત ન કરો, બરાબર. મેં એની પાસે કોઈ કઈ દલાલું નથી લીધું, બરાબર. તમે રોંગ વાત ન કરો. દલાલી બલાલી વાત નથી. એના હાથ આટલી સળ હતી. મેં પહેલા જ વાત કરી હતી, બરાબર, કે ભાઈ એટલા વહીવટ થાય એમને ગગો પરણાવતો મને હા પાડી છે. મેં કા પરણીને ખિસ્સામાં જ કાઢીને લઈ નથી લીધા. તો પછી અમારી તો પછી આપણે એવું લાગે તો દીકરીને તો પછી હરાજી કરી નાખી. આપણે આ ક્યાં લગ્ન કરવા જેવું છે? તમારે જાહેરાત કરવું છે ભાઈ મારી દીકરી આ લાખમાં દેવાની કોઈ જોતું એટલી. એમને મલકમાં બધી હરાજીઓ થાય છે. તમે આ લીધી તો હરાજી કહેવાય ને. તમે જો મેં એમને મલકમાં બધી હરાજીઓ થાય છે. સાંભળી લો હેમંતભાઈ, તમારી દીકરીમાં તમે જે શૈલી બતાવો તો ઈ તમારી દીકરી છે. એમાં તમે જો મારી દીકરીમાં એને શૈલી હોય પૈસા દેવા પડે. પણ એમાં એમને ઈ વસ્તુની અંદર લાયક છે. એમ તમે જે બોલો છો બાપના લાયક. મારી વાત સાંભળો મનસુખભાઈ, મારી વાત સાંભળો. મેં એને રોંગ વાત કરી. મેં એને એવું કીધું છે કે મારે તને નથી દેવાના, એવું કીધું છે. નથી દેવાના તો પણ દીકરી તો માકણ દઈ દીધી. આપણે તો અહીંથી લઈને એમને દીકરી તો એને મેં જ્યાં પેલા પરણાવી છે ન્યાય તો વળી ગઈ, બરાબર છે. કદાચ ઈવડે ઈ લોકો અટાણા ઓછા પૈસા દે ને આવડા પાસે 1.5 લાખ દે, પાછી અહીં દઈ દેવાય. ક્યાં? અહીંયા અટાણ 70,000 હલવાના છે, 2.5 લાખ દે ત્યાંથી છોડાવીને અહીં દઈ દેવાય. એટલે રાંડ છે. હું એવું નથી કરતો. તમે એમને રાંડ છે એ ભાઈ, રાંડ છે. તમે એમને આવા વહીવટ કરો છો મનસુખભાઈ. દીકરીના બાપ તરીકે તમારા આવું શબ્દ ન બોલાય. એમને રાંડ છે. આ તો તમે મને કહો છો એટલે હું તમને કહું છું મનસુખભાઈ. આ ખાનગીમાં લીધા ઈ દીકરીનું દલાલું કહેવાય ને આજે. પણ મેં કોઈ મનસુખભાઈ કોઈ દેવાની મેં કોઈ ના નથી પાડી મનસુખભાઈ, બરાબર. મેં એને કોઈ પૈસા દેવાની કોઈ ના નથી પાડી, બરાબર છે. હું એક સમાજ આગેવાન તરીકે કહું છું કે હા તમે સમાજ આગેવાન તરીકે છો. તમે સમાજ આગેવાન તરીકે તમે મને ફોન કર્યો છે, એ તરફ હું તમારી પાસે કહું છું. આમ જો તમારો આભારી છું, એમાં કોઈ કઈ વાંધો નથી. બાકી તમે જે આ વાત કરો છો કે અહીંથી લીધા ને હવે નથી 1.5 લાખ લઈને બીજે એટલે
આ કઈ ધંધો નથી. જો હા ધંધો ન હોય તો પછી એક જણા મનસુખભાઈ, અને મેં એને કોઈ કાઢ દેવાની મારી વાત સાંભળો. અમિતભાઈ મારી તમે ન્યા કણથી નહીં તમારે જો આની પાસેથી એટલા 2.5 લાખ રૂપિયાનો વહીવટની વાત કરેલી છે તમે 70,000 ખાનગીમ લીધા તો ઈવડાઈને પાસે તો એકને પાછા દઈ દેવા ને એકને સમાજના 2 ઠેકાણે પૈસા લેવાય એ શું કહેવાય? હાલો ઓનાય લઈ લીધા નાના લઈ લીધા સીધો તમે કહો છો ભાઈ લીધા છે મારે દેવા છે પણ તો એ દીધા તો 2 દીકરીના જ લીધા છે ને તો એ ધંધો થઈ ગયો. એ કોઈ દીકરીના સાસરિયા પક્ષી માવતર પક્ષી દાન નથી. એ તો તમે દીકરીના પૈસા લઈને દીધી. એ કોઈ તમે ભલાઈ નથી કરી. ભલાઈ નથી કરી, દીકરીના પૈસા લઈને દીધી. વાત તમારી મુદ્દાની છે, તમે કહો છો વાત સાચી છે, પણ આ ભાઈને મેં વાત કરી હતી કે નહોતી કરી? હવે મારી વાત સાંભળી લ્યો. હું તમને એક આગેવાન તરીકે આગેવાન તરીકે આના પૈસા તમે 70,000 આપી બરાબર. આના પૈસા તમે અત્યારે આપી દેવા રાજી છો કે નથી દેવા રાજી? ઈ કયો ને. હું એના પૈસા દેવામાં એને મેં ના નથી પાડી, બરાબર, કે ભાઈ પૈસા તમને નથી દેવા એવું મેં એ લોકો નથી કીધું, બરાબર. એ લોકોને ભલબનસાઈ રીતે મેં પગે લાગીને એ લોકોને એવું કીધેલું છે કે અત્યારે પોઝિશન મારી ખરાબ છે, બરાબર, હમણાં તમે થોડાક સમય ખમી જાઓ, બરાબર, તમારો પૈસો આવી જશે. પણ હું એમ કઉ છું કે ઈ પૈસા કોકની પાસેથી ઉસીના લઈ લેવાય, પણ જે દીકરી પેટે લીધા છે દીકરી આપણે નથી દીધી, પાછા દઈ દેવા જોઈએ. હું ક્યાં પણ ના પાડું છું. મારી સાંભળો કે અત્યારે સમાજ વતીથી કાલે તમારા દીકરાને કોઈક દીકરીઓને આવી રીતે કરશે તો આ તો એક દીકરીના આવા બધા ધંધા વધી જાય કે જે દીકરી છે તુલસીનો ક્યારો છે, જે દીકરી છે ભાઈ બાપા એ બધી તમે મને સમજણ નો આપો, મને બધી સમજણ જ હોય. હું એક છોડીનો બાપ છું, મને બધી સમજણ જ હોય. હે સમજણ છે એટલે તમે આ 70,000 રૂપિયા ખાનગીમ લીધા. ભાઈ સેનાભાઈ ખાનગીમાં એટલે ખાનગીમાં નથી લીધા. કોઈ એવું નથી કીધું તમને ખિસ્સામાં આપી દેવું, કોઈ ખાનગીમાં નથી લીધા. આ કોઈ સમાજ વતીથી લીધા હોય તો એને જાહેર કહેવાય. સમાજ વતીથી ત્યાં આગળ જાણ લઈને આવ્યો એમને એ લોકોને વાત કરેલી. હેમંતભાઈ પંચ વતીથી લીધા હોય તો એને સમાજ એના સાક્ષી છે. આ છે તો તમે દીકરીને બાપાથી દીકરાના બાપને કીધું મને 70,000 સાના મુના દીધો એટલે હું હગાઈ કરી દઉં છું, અને એ હગાઈ લીધા છે. હજી લગ્ન તો કર્યા. ના સાના માનાની તમે વાત ન કરો મનસુખભાઈ, બરાબર. સાના માના બાના માના એવી કોઈ વાત નથી. તો ભાઈ હાલો સમાજ વચ્ચે જ લીધા છે. હાલો સમાજ એવી કોઈ વાત નથી, પોતે કબૂલો છો, બરાબર. હે સમાજ વચ્ચે નથી લીધા એ તમે પોતે કબૂલો છો. પણ એ તો હું કહું છું ને કે સમાજ વચ્ચે નથી લીધા. સમાજ વચ્ચે જે નાટનો ધારો થતો તે દીધો છે, બરાબર છે. પણ એના સાનીમાની વાત ન તમે કરો ભાઈ. સાનીમાની સાનામાના એ પૈસા નથી. એ લોકોના ઘરના બધાને ખબર છે, બરાબર છે, અને પૈસા લીધેલા છે. તમે સમજતા ઈ તમે બે થઈ ગયા છો ને, ઘરના ખબર પણ સમાજને ખબર નથી. સમાજ આ બાબત સમાજ છે અંધારામાં છે. આ જે કઈ છે તમારા બેનો જ પ્રશ્ન છે. હું એમ કઉ છું બેનો પ્રશ્ન છે, બે પૂરતું પૂરું કરી દો ને. આ સમાજ વિશે આવશે કે ભાઈ તમે 70,000 સાનામુના લીધે એ સમાજ વિશે આવશે. આપણે ક્યાં પણ એમને ના પાડી શકે નથી દેવાનું, એવું મેં કઈ કીધું નથી કે ભાઈ મારે નથી દેવા એવું. એના આપો તો એને કેદી આપશો એની તારીખ દો, બરાબર. હે કેદી આપશો એની તારીખ આપો. કેદી આપશો એમ? હા, મારી પાસે હમણાં 2 મહિના નથી ભાઈ થાય એવું, બરાબર. મને ઊંધો ટીંગાડી દો ને, હેઠા તાપ કરો ને તો અત્યારે 2 મહિના મારી પાસે થાય એવું નથી. મારો ધંધો અત્યારે બધો બંધ છે, બરાબર. થોડુંક વરા મોડું છે એટલે ક્યાં આવે છે, બરાબર. 2 મહિને એમના પૈસા લઈ લે તમે મારી પાસે. એટલે ભાઈ દીકરીમાં વ્યાજ ન હોય. અમે આગેવાન છીએ. આ તો તમે આવા ધંધા કરો છો. તમે આગેવાન છો, તમારી હોય ને. જો કાગ બાપુએ કીધું કે જેને દીકરીઓ વેચાણી, જેને દામ લીધા, જેની વાણી હોય ધૂળી ધાણી કવિ કાગ હોય આવે ના આંગળા. હવે તમારો સાઈ નો પી હું કામ કે જો તમે દીકરીના પૈસા લેતા હોય તો અમે તમારી આશા શું રાખી? તમારામાં કઈ નો સા પીવો છે ક્યાં મારો? હું તમને માર પારે તમને પાવ આવું છે, એમાં કોઈ ના નથી, એમાં કઈ વાંધો નહીં. ભાઈ જો હેમંતભાઈ તમે તમારી દીકરીઓના મૂકતા નો હોય, અમે છે ને મૂકો એ તો અમે નહીં ખબર હોય. તમે તમારી દીકરીઓને જો તમે રૂપિયા નો મૂકતા અમારા છે ને મૂકો એ તો અમે જાણી છીએ. સમાજની જરૂર નથી. તમારે તો દીકરીઓના પૈસા દેતા હોય તો સારું. એક જ દીકરી છે કે 2-3 છે? બરાબર. આમાં દીકરી એક જ છે કે 2-3 છે? ઈ તો ભલે મારે 2 હોય, 3 હોય, 4 હોય, 5 હોય. બરાબર. મૂળ તમારે તો રૂપિયા હારા એટલે તમે સમજો ભઈલા. એ ભાઈ મનસુખભાઈ, હું તમને શું કઉ છું, બરાબર. અત્યારે મારી પોઝિશન ખરાબ છે, 2 મહિના પૈસા મારી સાંભળો તો પછી આપણે આવડા લોકોને જે કઈ દીધી તો દીકરીના પૈસા લીધા છે. આપણે દીકરી બીજે દઈ જાય એની પાટ લઈને દઈ દેવા જોઈએ. મૂડી નહીં કાઢી નહીં. એ લોકો બિચારા હાવ ગરીબ માણસો છે, બરાબર. એ ગરીબ માણસ આને ક્યાં ઘરની ફોર્ચ્યુનરો હાલે છે? આ ગરીબ માણસ સાહેબ બધો કડિયા કામે છે. હા પણ બધા ગરીબ જ છે, પણ હવે 2 મહિના આ બે ગરીબ છે, બાકી તમે તમારું હલાવી લીધું. એ તમને જે લાગતું હોય તે મનસુખભાઈ, બરાબર. હવે મારું એક કહેવાનું છે એટલે આને અત્યારે 2 મહિના સુધી દેવો નહીં એવી વાત ફાઇનલ. ના દેહો નહીં એવી વાત નહીં. મારી પાસે અત્યારે છે નહીં એટલે મારી પોઝિશન નથી એટલે હું નથી દઈ શકું. પછી આ તમારી જો આપણે ગરીબ માણસ હોય તો આપણે કોઈના પૈસા લેવાય નહીં. શું કામ કે આપણે દઈ શકીએ એવું નથી તો આપણે દીકરીના પૈસા ન લેવા જોઈએ. એટલે આ જગ્યાએ તમે કદાચ દીકરી દીધી હોય તો એ વખતે એવું ન હોય કે આપણે દઈ શકીએ નથી, બરાબર. મારો હાડો રૂપિયા વાળો છે પણ મેં એમ કીધું મારી દીકરીના પૈસા છે, મારી છોકરીને કાલ મેણા બોલે કે તારા બાપા થોડી મફત પૈસા લીધા. એટલે એ તો દીકરીના દલાલા છે ભાઈ. જો કવિ કાગ બાપુએ કીધું કે બાપા જેને પંચમાં પક્ષ તાણી
હા, ઈ તો ઈ ભલે ઈ કાંઈ જે કાંઈ હોય તે બરાબર છે. તમ તારે હું તમને દલાલા કર્યા એ પંચમાં પગ સાણી જેની વાણી હોય ધૂણી ધાડી કવિ કાકા બાપુ ગોજારા હોય આવે ના આંગણા તમારા આંગણા ગોજારા હોય તમે દીકરીઓના રૂપિયા લીધા એના અમે હારા માણા નથી ઈ અમારા આંગણા તમ તારે ભલે ને ગોજારા રહ્યા તમ તારે એમાં ક્યાં અમે ક્યાં તમને કાંઈ કહે છે તમારા આંગણા ગોજારા ઈ એને વાત નથી તમને કાંઈ કરતા કરો આપણો તમે તમારી દીકરી જણી હોય ને આપણી દીકરીને આપણે દલાલા કરીએ ઈ બીજી અપેક્ષા તમારી શું હોય હાલો મને કયો અમે તો આ તો એક સમાજ વતીથી મેં તમને ફોન કર્યો બાકી અમે તો ભાઈ દલાલા શેના દલાલા પણ તમે તમારી દીકરીના સાના મુના પૈસા લ્યો એમને હું કાંઈ વેચવાને ગયો તો તમે દલાલા શેના ભાઈ હવે એમને દલાલા શેના પેલા હવે આપણી દીકરીને આપણે વેચાણ ખત જ કહેવાય જેને દીકરીની જેના ઘરે સ્ત્રીની દીકરી ભાઈ મારી વાત સાંભળો મનસુખભાઈ તમે જે કાંઈ હોવ તે બરાબર તમે સમાજના આગેવાન હોવ જે કાંઈ હોવ તે હું તમને કેમ કે અમે તમારા ચરણો કેમ કે અમે તમારી જેવા આવા માણસ નથી જોયા કે દીકરીના બે રૂપિયા લઈ લ્યો બે ઠેકાણ ઓલા પાસેથી લ્યો નાની પાસેથી લઈ લ્યો અને પછી પાછા તમે ગરીબ બની જાઓ આવો ગરીબ પેલા જોયો ઈ તો ભાઈ આમ જો દીકરો પાણા હોય ને એટલે ભાઈ તો દે દીકરીઓના રૂપિયા લઈ લ્યો અને પછી તમારી તેવડ નથી તમે ગરીબ જ રહ્યો કેમ કે તમે તમારી દીકરીના રૂપિયા મૂક્યા નથી તમારે ક્યાંથી આવે અમે ભલે ગરીબ રહે તમારે કઈ અમારે કઈ કોથળો કઈ ખાલી નથી કરી જવાનો મનસુખભાઈ કોણ કોથળો ઠલવે તમે સમાજમાં આવા દલાલા પણ અમારે હું તમારો કોથળાની જરૂર છે અમારે હું તમારો કોથળો અમે ગમે ને મહેનત કરીને લાવીને ખાશું ભાઈ કરીને જાવ તો બરાબર 70,000 રૂપિયા સાના મુના લઈ લ્યો તમે ક્યાં બરાબર એટલે એ વહીવટ તમારે નથી કઈ કરવાનો બરાબર છે એ વહીવટ અમારે નટુભાઈ નો છે બરાબર આમાં બીજા કોઈ પડવા નથી અમે સમજી લઈશું હવે નટુભાઈ વાત કરો હાલ્યો કોણ નટુભાઈ બરાબર અમે સમજી લઈશું નટુભાઈ વાત કરો ચાલુ રાખો હાલ્યો નટુભાઈ વાત કરો ચાલો હા ભાઈ નટુભાઈ નહીં નટુભાઈ ક્યાં છે નટુભાઈ બોલાવો નટુભાઈ ક્યાં છે નટુભાઈ બોલું ભલગામ વાળા નટુભાઈ હા નટુભાઈ દઉં હાલો બોલો નટુભાઈ શું કરવાનું પૈસા દેવાના કે એમને તમને મેં પૈસા દેવાની ના પાડી છે હા 10 મહિના થયા વધારે ઘણા વહી ગયા હવે મારા એમને હવે મારા ઓલા ઘણી કરે એમને તમને દેવાની મેં ના પાડી છે હું આ 200 કિલોમીટર સુલ્યો આવ્યો છું કાલ રાતમાં એ તો ભલે તમે આવ્યા હશો કાંઈ વાંધો નહીં તમે તાર 150 કિલોમીટર નહીં ત્યાંથી 150 કિલોમીટર આણી પાસે આવો બરાબર એક દવાનો બાટલો લેતા હોય તમે નજર તમે દવાનો બાટલો લેતા હોય તમે નજર સામે પી જઈ 10,000 રૂપિયા બગાડ તમારા પૈસા આવી જતા હોય તમે દવાનો બાટલો લેતા હોય તમે નજર સામે પી જાય સામાજિક કાર્યકર્તા છે ને એને લેતા હોય એની નજર સામે પી જઈ કેને એ મારા જોવાનું પીવો કે નો પીવો હા એટલે લેતા આવો તમે તમારા પૈસા જો અત્યારે તરત પચી જતા હોય માણા પાસે તમે દવા લેતા હોય પી જઈ હવે હેમંતભાઈ આપણે મારી વાત સાંભળો લમીડાના બરાબર હવે એક મારું કહેવાનું છે કે આને થોડા દીમાં પૂરું પાડી દો હાટા હપ્તા દઈ દો બરાબર હવે કટકે કેમ કે એક દીકરી દેવી બે ઠેકાણે પૈસા નો લેવાય આ સમાજની અંદર તમે કોણ બોલો હું મનસુખભાઈ રાઠોડ બોલું મનસુખભાઈ રાઠોડ બોલો છો ને બરાબર હું આજથી તમને 2 મહિને ફોન કરીશ એ લોકોને પૈસા દેવાના તમારે ઘરે બોલાવી લો હું ને તમારે ઘરે આવીશ કાંઈ વાંધો પણ હવે આવું ન કરતા દીકરીઓ ન કરે બરાબર છે જે કાંઈ હોય છે બરાબર છે વાત સમજતા નથી સાહેબ આ દીકરીના હામા વાળા મેણા બોલે ને કે તારા બાપા ક્યાં મફત દીધી છે કેમ કે આપણે રૂપિયા લઈએ એટલે દીકરીને મેણા તો દીકરી એ બધી વાત તમે છોડી દો આજથી 2 મહિનાની તારીખ મારી દો 2 મહિના તમારા ઘરે પૈસા આવી જશે અને તમારા ઘરે એ લોકોને બોલાવી લેજો બરાબર છે હા બાય ભલે હેમંતભાઈ હાલો અને અહીંથી અમારા કદાચ સમાજ વતીથી થોડુંક બોલાઈ ગયું હોય ના ભાઈ ના કાંઈ ન બોલાય જાય એ તો તમે સમાજને બધું બોલો છો બહુ સારું બોલો છો એમાં કાંઈ ના નથી મારા વાલા હા કેમ કે અમારે તો હું બધાને ઠપકા દેવાના હોય ના એ તો તમે બધાને ઠપકા દો એમાં કોઈ કાંઈ વાંધો નહીં દેવાય સમાજને દેવાય અને અમે લેતા નથી એટલે કહીએ છીએ બાકી ના સમાજને અમે સમાજને દેવાય ઈ બોલીએ કે એમને નથી બોલતા બોલું ને ઈ અમારી ખાનદાની બોલી હતી એ તો સમાજને દેવાય ના વાંધો નહીં કાંઈ વાંધો સમાજને નો દો તાર દો કોને હા ઈ એટલે જ ને છે ને સમાજને તમે નો દો તાર દો કોને હવે કેદી દેવો ઈ કયો તારીખ બોલો બરાબર આજથી 2 મહિનાની તારીખ મારી દો હા પણ તારીખ બોલો કઈ તારીખે આજથી 2 મહિનાની તારીખ મારી દો આજ જે તારીખ હોય ને એ બીજા મહિના મારી 1 મિનિટ આજ કેટલી તારીખ 6 તારીખ છે હવે 6 ચોથો છે ને 5 અને 6 7 દેવો ને તો હે 6 7 તારીખે 6 7 હા 7મા મહિને હા કેમ કે હવે ચોથો ચાલે 5 ને 6 ચોથો 5 6 મહિના 6 7 મારો નહીં 4 6 6 તારીખ 6/6/2024 આ ચોથો વાળો છે ને હા 4 5 ને 6 2 મહિના એટલે 2.5 મહિના થાય હજી 15 દી બાકી આના મારી દો તમે 6 તારીખ
ઓકે હાલો તો સારું ભાઈ સાહેબ તમારો દીકરો એટલે આ કોઈ સમાજનું આવું થાય બીજી વાર ન થાય એટલે બીજું કઈ નહીં. ના કાંઈ વાંધો નહીં મનસુખભાઈ, હું આવીશ તમારા ઘરે. આવો આવો નહીં આવું એવું અમારા કાંઈ ગરીબ માણસને નથી. ઝૂંપડે તમારી જવાના બરાબર? પગલા કરો. ના, હું આવીશ તમ તાર આવીશ. હા હાલો આવો આવીશ હો. ભલે જય ભીમ કે જય માતાજી આપણે કેમાં બરાબર. આપણે ગમે એમાં હાલે, જય ભીમમાં હાલે, જય માતાજીમાં હાલે, આપણે ગમે એને હાલે. ઈ ગમે એમાં હાલે એમાં ડાકલિયા કહેવાય. હા. બે માં એક બાજુ વાત કરો જય બરાબર, ભીમ. ગમે એમાં હાલે આપણે. ઓકે ચાલો જય ભીમ હો. જય ભીમ. હાલો જય ભીમ. જય ભીમ ભાઈ. બોલો ભગવાન. ઓળખો છો મને? ઓળખો ને બાપુ, બોલો. ઓળખો છો? બાપુ તમારી ઓળખાણ તો હોય છે ને બાપુ. બોલો. મને ઓળખો છો તમે? હા. કેવી રીતે ઓળખો? એટલે પેલા હગા નથી તમે? હા હવે હું એમ કહેતો હતો સંજયભાઈ. હા બાપુ, હા બોલો. કે આપણા પેલા જે દીકરીમાં ખુશીબેન હેમંતભાઈ સોલંકી. હા. હવે એને તો શું છે કે અત્યારે તો એને જ્યાં જૂનું હતું ત્યાં દઈ દીધી. હા. હવે આને જે કઈ તમારા હસ્તક ખાનગીમાં 70,000 રૂપિયા તમારા આપણે હેમંતભાઈ ને આપ્યા છે. હા. એટલે એ તમારી હાજરી હતી એટલે આ નથુભાઈ ની બધા અહીંયા રામોદ આવ્યા છે. હવે હું મોટભાઈ હું તમને કહું ભગવાન. હા. એમાં હું એક નતો. હા. અમે 7-8 જણા હતા. હા. અને હું એ દીકરી મારી બેન છે ને પરવા બેન. હા. એનો ભાઈ છું એટલે હું મામા છું. હા એ આમાં લખ્યું દીકરીના મામા. હું તમને જે વાત કરું મારી સાંભળો મારા બાપ. તો હું મામા છું તો પછી મને હિંમતભાઈ બોલાય મને કાંઈ આવવાનું કહે છે કામ છે. જે પછી લોકો પૈસા આપ્યા આપણે ખોટું નહીં બોલવું કોઈનું. બરોબર મને મારો ભગવાન પૂછે. તો પછી એ લોકો વ્યવહાર જે કર્યો ઘરમાં એ નટુભાઈ ને ખબર છે. નટુભાઈ ને મેં વાત કરી હતી અને એ લોકો કંઈક 2 મહિનો કંઈક વધારે કર્યો છે. આપણા નાયકના પટેલ ગરડા જે રહ્યા ને દાદા એને 2-3 મહિના થઈ ગયા. ગોવિંદ દાદા ના હમણાં વધારે કર્યો 2 મહિનાનો. એને હાલમાં એ પાસે સગવડ નથી. આ હું તમને સત્ય જે વાત કરું ને એ વાત જ હોય. અત્યારે હાલમાં એની પાસે સગવડ નથી. એમાં એવું છે સગવડ છે કે નથી. જો આજે મારી સાંભળો આપણે દીકરામાં જે વ્યવહાર કરીએ છોકરાના વ્યવહારમાં આપણી પાસે હોય કે ન હોય પણ આપણે કોકના છોકરામાં આપણે 1000 રૂપિયા દીધો હોય તો આપણા છોકરાના લગ્નમાં 2000 દેવા પડે પછી વ્યાજ લઈ દેવા પડે. દેવું પડે મારા ભાઈ દેવું પડે. હવે આ તો એક દીકરીના ખાનગી પૈસા છે. આ સમાજ વતીથી લેવાના નથી. આ ખાનગી પૈસા છે. ના વાત આવી છે તમારી. એટલે આ છે ને સમાજ વતીના પૈસા નથી. આ જે છે એ લીધા એ દીકરી એના ખાનગી પૈસા લેવામાં આવ્યા. એટલે આ તો ખાનગીમાં પાછા દઈ દેવાના હોય. ના મેં એમાં હું નટુભાઈ નો ફોન આવ્યો તો પછી અમારા નાયકના પટેલ જે છે ને ગરડા વાળા એનો ફોન આવ્યો. મેં હેમંતભાઈ ની વાત કરી હતી. મેં જે થાય એ તમારે વ્યવહાર દઈ દેજો ભાઈ. એમાં આપણે કોઈ આપણી સમાજ છે ને કાવડો કાગળ માટે ન ખાય. વાત સાચી છે પણ બરોબર આપણી સમાજ છે. આપણે કોઈ વસ્તુ આપણે જેને જે થાય એ આપી દેજો ભાઈ. તો મારે હમણાં જો દીકરીનું મારી વાત આપણે સાંભળે લેતા હોય ઈ ગરીબ માણસ હોય એટલે દીકરીના કર કરિયાવર લેવા માટે પુગાણ ન હોય એટલે 50,000 રૂપિયા હોય. અટાણે છે ને ભાઈ આપણી સમાજની અંદર એવો બનાવ બન્યો છે કે અટાણ 2.5 થી 1.5 લાખ રૂપિયા દેશ લે છે, છૂટાછેડાના 7-8 લાખ રૂપિયા લે છે. ખરેખર આ સમાજનો ભવન ફરી ગયો છે. જે દીકરી હામા ઘરે દેવાની છે ઈ ન્યા કડકા ઈ ધીરુભાઈ અંબાણી ને રહીને ભાઈવત નથી હોતા એ મજૂરી કરતા હોય. પછી ન્યા દીકરી જાય એટલે આપડા મેણા ટોણા બાલે ઉઠે ને કે આ કઈ તાર બાપો મફત નથી દીધી એટલે ઈ દીકરી માથે દુઃખ વધે, સુખ નો મળે. જો તમારી દીકરીને તમે તમારી દીકરીનું આપણો દીકરો હોય કેવો બાપો થઈને પૈસા લે હે ભાઈ, તો આ તમારી દીકરી છે ઈ 20 વર્ષની કરી તો એના રૂપિયા લઈને એની માથે હું કામ દુઃખના ભારા ભેગા મોકલો છો? મોટભાઈ મારી વાત સાંભળો. મારે તમારા આઈક નું ઓળખાણ નથી. મારા ભગવાન મારી વાત સાંભળો કેવી કે આ લગ્ન ને નક્કી કરી નાખ્યું, લઈ લીધી, એ વ્યવહાર થઈ ગયો અને આપડા લગ્ન જ કરવાના હતા. બરોબર. પછી એમાં આપડે સરાવાળા છોકરો જે રહ્યો ને જમાય એને છોકરીને દાબ આપ્યો ને ગાળું દીધી ને. મારી વાત સાંભળો ભગવાન, મારા ભગવાન હું ઈચ્છું છું કે મારે તો 2 હરખા છે. સરાવાળા છે મારા પટેલ હોય ને તો હું ન્યાય હાલો વાળો માણસ છું. મારે તમે હરખા ને હગાય હરખા. મારે હગું મારો ગમે હોય છે ને મને કાળો સારો સાટો પાશે એ સમાજ મને નહીં પાય. તો એ લોકો એ છોકરાએ જબરજસ્તી જેમ બોલ્યા ને આ બગડ એમાં થયું થાય.
હું તમને હકીકતની વાત કરું છું. આજે મારે સાંભળો, ઈ દીકરીને વાહ દેવાની હતી તો પછી અહીં હગાઈ ન કરાય, એનું મન ન હોય. ના 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 ક્યાં ના તો બગડેલું થતું ને, ના તો બેને થઈ ગયું હતું. બગડેલું ના હતું પણ એ હરખું થઈ ગયું. હજી સંજયભાઈ તમને ના ના ખબર નથી. સરખું ઉલે છે. હું તમને કહ્યું, આ છોકરાએ જબરજસ્તી ગાળી દીધી અને છોકરા એમ કીધું તને ઓડ એમ પૂછીને તને મારવાની છે, છોડીને એમ કીધું. એવું રેકોર્ડિંગ આ લોકો પાડી છે. કોઈ ભાઈ સોરી ભાઈ, છોકરી ભાઈ, બરોબર. એ કાંઈ નથી, અમે એની હારી વાત કરી લીધી, એ બધી હારી વાત કરી લીધી. તમે છેલ્લો ફોન છે તમારો. હા 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 એટલે તમે એમ કાન કઈ ખબર ને, મેં બધી હારી વાત કરી લીધી. જો હેમંતભાઈ હારી વાત કરી લીધી. હા એ તમે વાત તો કરી છે ભાઈ, પણ મારું કેવું એવું થયું, છોકરીએ મને એવું કીધું છે. ઈ તો હવે તમે મારી રાખો. જો આજે છોકરીની ઈચ્છા ન હોય પરણે પરણાવ તો ભાઈ પીઠી વારી કરી હોય તો બીજે વહી જાય. લગ્ન હા લેવા હા એવું બને છે, બને છે. ઈ બાબત છે ને, પેલા દીકરીને પૂછીને આ કાર્યક્રમ કરાય. નંબર બીજો કે આપણી દીકરીની ઈચ્છા હોય ત્યાં જ એને પરણાવે, જેથી કરીને એને દુઃખ ન આવે. હા આપણા સમાજ તો આવડ્યા તો બિચારા ફસાઈ ગયા. ઈ તો 1,00,000-1,50,000 માં હોઈ ગયા. 70,000 ખાનગી દીધા, કાંઈક નાઈટે જોતા ઈ દીધા, પછી કાંઈક આવડે ને ભાડા ભત્તા થયા. અટાણા આને બધું કર્યા પછી આનું તો સુરસુર્યું થઈ ગયું. તો આ લોકોને કઈ ખર્ચો જ નથી હોય ભાઈ. એનો ખર્ચો થયો હોય તો તમે જે મુદ્દો તો તમે એનું કહો છો, તમે અમારા સમાજના છો ને બાબુ. હું તો આવ્યા મારી વાત સાંભળો કે એના તમે કોણ છો? અમારા સમાજ બધા નહીં. હે તમે કોણ? હું તમારી નાઈટ નો જ બોલું ભાઈ. જય ભીમ. જય ભીમ. હા તો આ કાગડો કાગડે લાઠી ખાય. કાગડો ઈ કહેવત છે. તમે કહેવતની વાત નો સાંભળો તો તમે એનું જાણો છો, તો આ લોકો તમારે સમજવું પડે ને બાપુ. એટલે આમાં અમારે શું કરવાનું? મારે શું કરવાનું? આ 70,000 તમે મારા ભગવાન છો, તમારે કઈ કરવાનું આવે તો એને જે મોલત આપી છે એને હું કીધું કે ગરડા મોલત જે આપી છે એ આપણે ભરપત કરી દઈશું. ગઢડા વાળા હવે તમે આખી વાત જ સમજતા નથી. આ છે નહીં, સમાજ વતીથી નથી લેવાના, ખાનગી પૈસા લેવાના છે. એમાં તમે નાઈટ ના વૈશમાં નાખો તો એમની નાઈટ જવાબદાર ન હોય. હું સમાજના આગેવાન તરીકે વાત કરું છું તો મને ખબર ન હોય અને આમાં સમાજ ક્યાંય સાક્ષી ન હોય કે તમે ખાનગીમાં વાહ હોડન ઠાઠા વાહ પૈસા જે વાહ હાથ રાખી લેવામાં આવે એ સમાજને ખબર નથી હોતી. હવે અટાણે તમે ફલાણાભાઈ ઢીકડાભાઈ ને પૂછડાભાઈ ને કયો તો ઈ એકઈ ખબર નથી. આ તો તમારે જે લેવાના એ સમાજ વચ્ચે લેવાના એ તો પતી ગયું. આ લેવાના એ તો ખાનગી છે અને એમાં તમે એક તમારી હાજરી હતી કે ભાઈ આ ખાનગી પૈસા લેવામાં આવ્યા. એમાં સંજયભાઈ હાર્યા હતા દીકરીના મામા તરીકે અને તમારી રૂબરૂ વાત એટલે તમે ફોન કર્યો તો નાઈટ ને ફોન ન કરી, સમાજના આગેવાન ને ફોન ન કરી, કેમ તો આમાં નાઈટ ખબર નથી. આપણો ભાઈ સંજયભાઈ એકલા હતા. પૂછો ભાઈ એ ભાઈ ને પૂછો નટુભાઈ ને સંજયભાઈ એકલા હતા તો કેટલા જણા હતા? પૂછો નટુભાઈ પૂછો. નટુભાઈ ને હું તમે કયો ને નટુભાઈ તમારો ફોન આવ્યો છે નટુભાઈ માંથી, એને પૂછો કેટલા જણા હતા. સંજયભાઈ એકલા હતા. તમે મારી ઉપર ઘોડો કરો છો બાપુ. એ ભાઈ દીકરીના મામા તરીકે તમારી હારે વાત કરું છું. ના મામાના જે તમે તમારી બેન હોય, તમે મામા હો તો તમે ગરીના તમારો મામા હોય તો અમે લોકો કહી દઈએ ભાઈ તાર ખાનગી પૈસા લેવા તમે તાર મામા નહીં અમે તાર પાણે તું અમારે પાણે નહીં. ઘરમાં બોટિંગ કરે એટલે શું કરવું ભાઈ નટુભાઈ? હંગાઈ કેવા મને લગ્ન તારીખ નંબર જે વ્યવસ્થા કાગળિયાનો એ પૈસા સમાજવતીથી લઈ લેવાતા તો પછી ખાનગી હું કામ લેવાત? મારું તો સમાજવતીથી લઈ લેવાતા ને તો ખાનગી સમાજ વચ્ચે અમારે વધતું નથી બાપુ. સમાજ વચ્ચે અમારે જે સમાજની મારી પાસે રહ્યો ને દેશ 35,500 નો, હા એ દેશ 35,500 નો નહીં, તમે સીધો 1.5 લાખ નો લ્યો ને એટલે નાઈટ ને ખબર પડે ભાઈ 1.5 લાખ રૂપિયા દેશ લીધો છે. હવે સાનામુના 1 લાખ લઈ લ્યો, સાનામુના 1 લાખ લઈ લ્યો ને 35,000 નો દેશ બતાવો એટલે દેખાડવાના જુદા ને થાવવાના જુદા એવું થાય ને. એમ સવાલ જ નથી બાપુ, હાલત છે અહીંયા. હાલત છે ને તો એની કરતા એક કામ કરો ને, હવે તમે ન્યા કણે એકાદી પત્રિકા છાપીને દીકરીઓની હરરાજી કરી નાખો. આ ધંધો ન કરે. ના ચાલે જ છે ભાઈ. તમારા અમારો દેશ અલગ લાગે બાપુ. અમારે આ હર કોઈ ચાલે, ગરીબ માણસ છે. અમારા ગામમાં જેજાજી મલપા લખાભાઈ ઉકાભાઈ ને 7 છોકરીઓ છે બરોબર. ખાનગી વહીવટ કરવી જ છે. 7 છોકરીઓ છોકરો નથી તો કે શું કરવાનું બાપુ? કાંઈ વાંધો તો પછી ભાઈ તમે ઈ તો કાંઈ પણ હવે હું તમને કહું એમ કરાય. હવે આમાં શું કરાય ખબર છે? જેવી દીકરી એવા પૈસા કરી નાખાય એટલે માણસો ગમર જ તો એ કેટલા પૈસા દેવાના નથી. એ બાપુ આપણી સમાજ લઈ છે ભગવાન. ના ના ભાઈ એ મારા બાપ મારા નાથ નથી લેતે એવું બનતું નથી. વસ્તુ બને જ છે. એ બધાય લે છે એટલે તમે આપણે લેવાનો પતો ધંધો જ કરતા હોય. આપણે હું કામ કહીએ છીએ ભાઈ આપણે આ કરવું જોઈએ કે ભાઈ દીકરીને 1 રૂપિયા અમે દઈ છીએ, જેવી દીકરી એવા રૂપિયા. એટલે ઈ તો મતલબ વેચવાની વાત છે. એટલે ઈ તો વેચાતી મળે જ છે, બધી સમાજમાં મળે છે. એમાં સમાજનો કોઈ મતલબ નથી. ના એકબીજાને એમ જો એ છે મારા ભાઈ, તમે મારાથી મોટા છો મારા ભાઈ. આમાં નાના મોટાની વાત નથી. આ એક દીકરી છે. હવે તમે આપણી જણેલી આપણું લોહી ઈને આપણે રૂપિયા લઈ એમાં કાંઈ હું કહું છું ગરીબ માણસ હોય લેવા જોઈએ, એમ નથી કહેતો ન લેવો જોઈએ, મફત પરિણામો. પણ કાંઈક માપ હોય કે નહીં. અમારા બાજુ લે છે એટલે કાંઈ 1.5 ને 2 લાખ રૂપિયા. આ દીકરીમાં જ દુઃખ છે, અમે કાંઈ વાંધો નથી. આ છોકરી આમળા કાઢે છે એનું કારણ શું છે? ત્યાં ઓલા મેળા બોલે છે.
તમે બંસરમાં હાલ્યા નથી, બંસરમાં ઢોકળો બાજુ તમે હાલો ને છોટે બીજા લેતા હોય છે એ જે દીકરીઓના રૂપિયા જેને લેવા હોય, બાકી આપણે 20 વર્ષની કરી, તમે 20 વર્ષ સુધી દીકરીએ કામી નહીં દીધું ને પછી દ્યો ઈને પૈસા લ્યો, એટલે એ તો બે કોરથી 20 વર્ષ સુધી ઈવડી કઈ ઘરે જ નહીં બેઠી હોય, રાંધીને દીધું હોય છે, તમારા હગા કુટુંબના હાંસવાય છે, અને તમારી દીકરી થઈને જો ઈને તમે મૂકતા ન હોય, તમારી આશા શું હોય? હા બરોબર છે, સમાજ આપણે સમાજ છે ને ભાઈ, સમાજ કોઈ ન કરે, એ આપણે લીધા હોય એમાં સમાજના હાજી ન કરે, સમાજ આદમી છે એ દીકરીને પૈસા દે છે, તમે વાત કરી નાખો. બોટાદ જિલ્લો રહ્યો ને, બોટાદ જિલ્લો બોટાદ જિલ્લો લેતા હોય તો એવી વાતો થાય ભાઈ, જે દીકરીના દલાલા કરે એને અમે કઈ નથી કહેતા ભાઈ, હવે તમે તમારી ભાઈ જ છે. ઉભેરો દલાલ વાત નહીં, હામા વાળા હાથ વર્ષની સાડી હોય ને, દીકરી જોતી હોય ને તો બેસ, કોઈ કાંઠો પકડી લેતા નથી બાપુ. હવે તો મને ન ખબર હોય કે તમે તો હું તમને કહું છું કેવું કે આમાં વાળાને કાંઠો પકડીને કોઈ પૈસા મતલબ તમે તમારી દુઃખની તમે તમારા દીકરીને સુખ જોતા નથી, તમે તેની શૈલી જોવો છો. વાત નથી, હું તમને જે કહું મગજમાં ઉતારો, આમાં વાળાને તમે શૈલી જોઈને દીકરી દો છો, કાંઈ તમે સુખ જોઈને દેતા નથી, તમારે તને શૈલી ઉપડી હોય પૈસા દેવા જો, તો એ તો ભાવનગર વાળા બધું હાલ જ છે. આમાં વાળા શૈલી લેવું હોય મને ન ખબર હોય ને કે આ તમે શૈલી જોઈને દીકરી દો છો એમ, આ શૈલી જોઈને દીકરી દો છો એ અટાણે ખબર પડી. અટાણે જે જોવા જાણવા આવે ને એ સામેનું ખાનદાન જોઈ કે આનું ખાનદાન કેવું છે, આ શૈલી જોઈને દિયો ને એવું અમે અટાણે મેં સાંભળ્યું તમારી પાસે, એટલે તમે હારા માણસ, તમે દીકરીની શૈલી હોય દીકરી ઉપર નાખો છો એટલે હું કહું છું આમા વાળા ઘરે રહે છે ને ત્યારે બાપુ આમા વાળા ગરજ ના પૈસા તારે ગરજ કેવી છે ગરજ જોઈ લેવાની. હા એમ બીજું આનાથી કોઈક વધારે ગરજ હોય જેવા ગોતવા, બીજું હવે ગરજ જોવી પડે ને. હવે આમાં તો કેવી કાને ગરજ છે, અમારા દિલ્હી નથી દેવાની છે, કોઈ બીજા વનમાં નથી જવાનું. બીજા તો કોણ લે, બીજા લઈ જાય ઘર નો બાંધે, આ તો રૂપિયાથી મળે છે, એમાં તો તમારે તો બીજા લઈ જાય થોડું દુઃખ લાગે. સમાજમાં અમારે નહીં જવાનું ભગવાન, આખી વાત સમજ. હવે કદાચ બીજી સમાજ ના લઈ જાય તો તમારે તો રૂપિયાથી મતલબ છે, એટલે ક્યાં પછી સમાજ નું અમારે યુઝ કઈ? ના ના, રૂપિયાનો કોઈ સવાર જ નથી. પછી લઈ લીધા, વાદીથી ન્યાય લીધા ને આવડે નહીં કઈ એટલે 2 ઠેકાણે રૂપિયા લઈ લીધા. તો આ તો એક જ દીકરી 2 ઠેકાણે રૂપિયા લેવાના, દીકરી એક જ અને 2 જગ્યાએ રૂપિયા લીધા. આના હીટર થઈ ગયો તો કોણ એને તો આવડો ન લઈ પૈસા લઈ 10,000 રૂપિયા એને પૂછવું પડે ને. એને 10,000 રૂપિયા કપડા જોવા લુગડા આવડો મેં વી ગયા તો એ વ્યૂ જોવાય. કોઈ ઘરેથી 5,000 ભેગા કરી વ્યવહાર કરવો પડે, એમના કોકના ઘરે ધમકી મારી લઈ જવું વાજબી છે? એલા એ કાકા હું કામ આવું કરો? હવે આ ખાનગીમાં પૈસા લીધા છે ને હોબાના તમને સત્ય કડવું લાગે છે બાપુ. આ સત્ય 70,000 લીધા એ સત્ય ને આવડા માંગે છે તો તમારે એ ઘણું રાખવાનું તો 5,000 તેડાવી તમે ના ગયા એના ઘરે. આમાં જે હગા આવે એ આવા દલાલ આવે, આમાં હારો હગોય ન હોય. કેમ કે તમે હારું હગુય ન મળે, કેમ કે રૂપિયા થી તમે દિયો એમાં હારું હગું કોણ મળે? રૂપિયા વાળા કોઈ ન થતું આખી સમાજ લઈ ભાઈ આપણે રૂપિયા દેવો ન પડે તો એ હારા માણા દીકરી દેવા વાળા દે છે, અને જેને રૂપિયા થી દેવી છે એને કઈ હારું હગું ન મળે, એને મળે રૂપિયા વાળા અલગ રૂપિયા દઈને છૂટી જાય. એક દાખલો મને બતાવો કે આપણી સમાજમાં પૈસાનો વ્યવહાર નથી થતો. તમે હવે ઈ તો સીલો જ તમે પાડ્યો છે, કોણ નથી લેતા ઈ તો સીલો તમે પાડો છો, તમે ઉદાહરણ દો છો. આ તમે લીધા છે અમે કેવું, અમે લીધા બીજા તમે કહો. મૂળ તો તમે જે રૂપિયા લેવા વાળા છો એને ઉદાહરણ દો છો. હારા માણસ દીધું કે દીકરી દેવી હોય તો રૂપિયા નથી જોતા, પણ મારી દીકરીને દુઃખ ન થાય એવો તો ભાઈડો એકાદો જાગો કે દુઃખ દેજો લાકડી ખો બાકી રૂપિયા દો. એવો ક્યાં દુનિયામાં પડ્યો છે? એની જરૂર છે, બાકી આવેની જરૂર એમાં એવો દુનિયામાં કોઈ પડ્યો નથી હો ભાઈ. અમારા પડ્યા છે ભાઈ, અમારા પડ્યા છે. અમારા કુટુંબમાં સાંભળી લ્યો, એ અમારા કુટુંબમાં કોઈ દીકરીનો રૂપિયો નથી લીધો. સાંભળો ભાઈ, ઈ બોલે છે, આ ઈ બોલે છે અમે દીકરીનો પૈસા નથી લેતા, ઈ બોલે છે. અમે લેતા હોય તો અમે ન બોલીએ કી. આપણે સમાજમાં કોઈ એવો પડ્યો નથી. સમાજમાં બોલી જાવ, સમાજમાં લેવા વાળા તમારી જેવા 5 જણા હોય, બધા નો હોય. એ આપણી સમાજના તમારી જેવા 5 જણા હોય, બાકી બધા નો લેતા. બધા બોલ માં ડોફા મેં નથી લીધા પૈસા કોઈને, મેં લીધા પૈસા. તમારી વાણી જોઉં કેવી હારી છે, અમે ડોફા થઈ ગયા. મેં પૈસા લીધા શું મને ઓલા કશ? ના ના તમે લીધા ને, તમે લેવરામ ભેગા હતા. ઓલા તો કઈ સરકાર આલું હું પૈસા મેં રૂપિયા નથી દેનો ભાઈ, હું નથી લેવા. એ ભાઈ હું તો કઉ છું ભાઈ, તમે માતાજી નાઈટ ગત ગંગા તમે હારી બુદ્ધિ દે અને દીકરીઓ વેસવા ચાલુ કરો, અને એકાદો ખાટો લઈ લો, આવો લઈ લે, ખાટો આવો ઊભી રાખી અને સોખી લેવાય. આ ધંધો ન કરાય.
એમને હું મને શું શીખવાડો ઉભો તો બાપા ઇલેક્ટ્રિક કાંટો આવે છે, ઓલા બકાલા ને રીંગણા બટેટાનો આવે ને એમાં કાંટો લઈ લ્યો ને કિલા નીચે વેચવાનું ચાલુ કરો, બાકી ઓમ ભેગું નહીં એને થાય. વેચવા માંડો તમે છોડ્યું, હું નથી વેચવા ના ના ના, આ તમે માંડ્યો. એટલે જ મેં ફોન કર્યો. અમારે આમાં તો અહીંયા વેચાય છે એટલે ફોન કર્યો. એમને મારી છોડે છે. એટલે હવે તમારી ભાણેજ તો છે ને, હવે તમે ભાણેજીને ભાણેજ લોકો બરોબર છે, ભાણેજ 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 ભાઈ. ભાણેજીના પાસે રહીને દલાલા કરો. હવે તોય કહેજો માલી ચોલી છે. હવે સોળી નથી, ભાણેજ છે, સોળી કરતા તું ભાણેજ તારે ચોળી છોડી, આપણે ચંગા તું તારે છોડી દલાલા કઈ મન નો હવે તોય કેતો કહેજો ચાલી ચોલીને દલાલ ફરવાનું. એટલે? એ સુધરી જાવ હરામી નો સુધરી.